અત્યાર સુધી તમે કળિયુગી પુત્ર વિશે તો સાંભળ્યું હશે, પરંતુ સુરેન્દ્રનગરમાંથી કળિયુગી પત્ની સામે આવી છે. શું છે સમગ્ર મામલો ને ખાસ કરીને આ ઘટના સાંભળીને તમારા પણ રૂંવાટા ઊભા થઈ જશે. સમગ્ર બાબતે વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. સુરેન્દ્રનગરના ધાંગધ્રામાં રહેતા સુખદેવગીરી ગોસ્વામી કે જેમનો એક હસતો રમતો પરિવાર હતો અને તેઓ પોતાના પરિવાર સાથે ખુશ હતા, પરંતુ એક ઘટના એવી સામે આવી કે જ્યાં આ ધાંગધ્રામાં રહેતા સુખદેવગીરી ગોસ્વામીના લગ્ન જાગૃતિ નામની મહિલા સાથે થયા હતા અને તેમને 2 સંતાનો પણ હતા. લગ્ન જીવન દરમિયાન જાગૃતિ તેના જેઠ શાંતિગીરી સાથે પ્રેમ સંબંધ બંધાયો અને બદનામીથી બચવા માટે જાગૃતિ અને શાંતિગીરી પોતાના સંતાનોને ત્યજી અને ભાગી ગયા અને સોલડી ગામે સાથે રહેવા લાગ્યા. અને બીજી તરફ સુખદેવગીરીએ પત્ની કે ભાઈની શોધખોળ કર્યા વિના સંતાનોનો ઉછેર શરૂ કર્યો. ટ્રક ડ્રાઈવર તરીકે કામ કરતો શાંતિગીરી વ્યવસાયના કારણે 20 થી 25 દિવસ ઘરની બહાર રહેતો અને આ દરમિયાન આ જાગૃતિને સ્થાનિક સ્તરે અન્ય પુરુષો સાથે પણ સંબંધો બંધાયા અને આખી બાબતને લઈને શાંતિગીરીએ પોતાના જ સાથી ડ્રાઈવર મિત્ર કાંતિ ઉર્ફે ભરતલાલજી સાબરિયા એ એકલો રહેતો હોવાને કારણે એને પણ પોતાના ઘરે રહેવા બોલાવ્યો અને શાંતિગીરીની ગેરહાજરીમાં જાગૃતિ અને કાંતિ વચ્ચે પણ પ્રેમ સંબંધો શરૂ થયા હતા. અને આખી ઘટનાએ ક્યાંક ને ક્યાંક શાંતિગીરી સાથે અવારનવાર થતી તકરારથી કંટાળીને જાગૃતિએ તેને રસ્તામાંથી હટાવી અને કાંતિ સાથે કાયમી જિંદગી પસાર થવાનો પ્લાન ઘડ્યો. 7 ઓક્ટોબર 2025ના રોજ જ્યારે શાંતિગીરી ટ્રક લઈને ઘરે પરત ફર્યો ત્યારે પૂર્વ આયોજિત કાવતરા મુજબ જાગૃતિ અને કાંતિએ તેની સાથે ઝઘડો કરી તેને નીચે પાડી દીધો હતો અને ગળું દબાવી ત્યાંથી ઓશિકાથી ગુંગળાવી અને તેની હત્યા કરી નાખી હતી. હત્યાની રાત્રે જાગૃતિ તરફ આકર્ષાયેલો સ્થાનિક યુવક દીપક તેને મળવા પહોંચ્યો હતો અને જાગૃતિ અને કાંતિએ લાશના નિકાલ માટે દીપકની મદદ લીધી. તેમણે તેમના અન્ય એક મિત્ર લલિતની ગાડી મેડિકલ ઇમરજન્સીનું બહાનું બતાવી મેળવી અને આ ગાડીમાં શાંતિગીરીના મૃતદેહને સુરેન્દ્રનગરની કેનાલ સુધી લઈ જઈ અને વહાવી દેવામાં આવ્યો હતો. હવે આ આખી ઘટનાનો ભેદ ઉકેલતા પોલીસ દ્વારા શું કહેવામાં આવ્યું છે એ પણ સાંભળી લઈએ. આવેલું હતું અને આ અકસ્માત મોતમાં જે કેનાલમાંથી મૃતદેહ મળેલો હતો એ મૃતદેહ શાંતિગીરીનો હતો. આ જે મૃતક જે છે એની જે આ ઘટના ઘટી 8/10/2025 પહેલાં એની કેટલીક વિગતો એ મુજબ છે કે આ જે મુખ્ય હાલ 2 આરોપી પકડેલા છે એમાં એક કાંતિલાલ ઉર્ફે ભરત સાબરિયા અને જાગૃતિ ઉર્ફે જાગુ શાંતિગીરી ગોસ્વામી. આ જાગૃતિ જે છે એના જે પ્રથમ લગ્ન થયા હતા એ સુખદેવગીરી અને તે હાલ જે મૃતક જે છે શાંતિગીરી, આ બંને ભાઈઓ છે. એટલે જાગૃતિના પ્રથમ લગ્ન સમાજના રીતિરિવાજ મુજબ સુખદેવગીરી સાથે થયેલા અને એ લગ્નથી અને એક દીકરો અને દીકરી હતા. અને શાંતિગીરી એના કૌટુંબિક સંબંધે જેઠ થતા હતા અને થોડાક સમયમાં બંને વચ્ચે લગ્નેતર સંબંધ થતાં એ શાંતિગીરીને બંને ભાગી ગયા. શાંતિગીરીને જો એ પૂર્વ ઇતિહાસ છે પ્રમાણે શાંતિગીરીના પ્રથમ પત્નીથી એક દીકરી છે અને એની પ્રથમ લગ્નમાં એણે ડિવોર્સ લીધેલા છે. અને બંને ભાઈઓ થાય શાંતિગીરી અને સુખદેવગીરી. પણ સુખદેવગીરી હાલ શાંતિગીરીની પ્રથમ લગ્નથી થયેલી દીકરી અને જાગૃતિ સાથેના જે પ્રથમ લગ્નથી થયેલા 2 સંતાનો, દીકરો ને દીકરી, એ 3 સાથે એકલો અલગથી રહે છે. આ જે કાંતિલાલ ઉર્ફે ભરત જે હાલ ધરપકડ કરેલ જે વ્યક્તિ છે અને જાગૃતિબેન, આ બંને આમ અગાઉના સંબંધો પ્રમાણે નાના ભાઈની પત્ની થતી હતી જાગૃતિ અને શાંતિગીરી એના જેઠ થતા હતા. આ જે બંને ભાગી ગયા પછી બંને અલગથી રહેવાનું શરૂ કર્યું. શાંતિગીરી પોતે ટ્રક ચાલક હતો એટલે એ વારંવાર ટ્રક લઈને બહાર જતો હતો. એ અરસામાં હાલના આરોપી એટલે કાંતિલાલ ઉર્ફે ભરતભાઈ એ પણ ટ્રક ચાલક હતો અને બંને વચ્ચે એક પ્રકારની ડ્રાઈવર તરીકેની મિત્રતા હતી. અને એણે કાંતિલાલે શાંતિગીરીને એવું કહેલું કે ભાઈ મારે તમારા ગામમાં રહેવું છે તો કોઈ ઘર ભાડેથી મને અપાવો. એટલે આજથી 12-13 વર્ષ પહેલાં
કાંતિલાલ ત્યાં સોલડી ગામે રહેવા આવી ગયેલો અને બંને ટ્રક ચાલક તરીકેનું જે નોકરી કરતા હોય પોતપોતાની રીતે એ કામ કરતા હતા. એક થોડા સમય પછી કાંતિલાલ શાંતિગીરીના ઘરે જ રહેવા આવી ગયો, કારણ કે ભાડેથી મકાન રહેવામાં એને થોડી તકલીફ પડતી હતી ખાવા પીવાની. એટલે કાંતિલાલ ઉર્ફે ભરત એ પણ શાંતિગીરીના ઘરે જ રહેવા આવી ગયો. એ ઘરે રહેવા આવી ગયો પછી એ અરસામાં જાગૃતિ સાથે એના લગ્નેતર સંબંધ થયા અને જાગૃતિનું જે પૂછપરછમાં જે પ્રકારની વિગતો મળેલી છે હાલ પ્રાથમિક પૂછપરછમાં, તો જાગૃતિને અન્ય કેટલાક ગામના અન્ય પુરુષો સાથે પણ લગ્નેતર સંબંધો હતા. આ જે બંને જણા નો જે એમને જે મોકળાશ મળતી હતી એમાં મુખ્યત્વે શાંતિગીરી જ્યારે ટ્રક લઈ અને આંતરરાજ્ય જ્યારે ગુડ્સની હેરાફેરી કરતો હોય ત્યારે એને 20 થી 25 દિવસ સુધીનો સમય ઘરે આવવાનો મળતો નહોતો. સમય જતાં બંને નક્કી કર્યું કે શાંતિગીરીને વચ્ચેથી કાઢી નાખીએ તો આપણે એક નોર્મલ લાઈફ જીવી શકીએ અને આ જે પ્રકારનું અમુક ટાઈમે નથી મળી શકાતું અથવા તો સહજીવન નથી જીવાતું તો જીવી શકાય. 7 તારીખે ઘણા સમય પછી, એટલે જે ટ્રક ચાલક ટ્રકની વર્ધીમાં ગયેલો હતો શાંતિગીરી, તો 7/10/25ના રોજ એ આવવાનો હતો. એ વાત એની જાગૃતિ સાથે થયેલી હતી, એની પત્ની સાથે, અને જાગૃતિએ વાત કાંતિલાલને કરેલી કે આજે આવવાનો છે અને આજે આ કામ પૂરું કરી નાખીએ. એટલે પહેલે અગાઉથી નક્કી કર્યું એ લોકોએ. આ પહેલાં બીજી એક પણ આમાં ઘટના એવી છે કે આ બંને આટલા લાંબા સમય સુધી જે અકસ્માત મોત છે એ ખરેખર હત્યાનો બનાવ છે. એના મહત્ત્વનો પુરાવો મળ્યો છે એક યુનુસ નામના વ્યક્તિથી. આ યુનુસ જે છે એ કાંતિલાલનો પણ મિત્ર છે અને શાંતિલાલનો પણ મિત્ર છે. જાગૃતિએ યુનુસને એવું કહેલું કે તું જો શાંતિલાલને પતાવી દે તો હું તને 25,000 રૂપિયા આપીશ. એટલે યુનુસ ઈચ્છતો નહોતો કે કોઈ આવા પ્રકારનું ગુનાહિત કૃત્ય કરે. એટલે એણે શાંતિલાલ જ્યારે સૂતેલો હોય ત્યારે એનો ફોટો પાડીને મોકલી દીધેલો કે મેં કામ કરી નાખ્યું છે, અને જાગૃતિ એને 25,000 રૂપિયા મોકલાવી દીધેલા. સાંજે જ એને ખબર પડી ગઈ કે શાંતિલાલ તો જીવિત, શાંતિગીરી જીવિત છે. પણ યુનુસ એ પ્રકારે એક મહત્ત્વનો સાક્ષી છે કે જેને અગાઉ પણ આ લોકોની જે મનસા હતી કે શાંતિગીરીને કાંટો વચ્ચેથી કાઢી નાખવો છે, એ જ રીતે 7 તારીખે જ્યારે આ બપોરે આવ્યો ઘરે 2 થી 2:30 વાગ્યાના અરસામાં, એ વખતે કાંતિલાલ ઉર્ફે ભરત અને જાગૃતિએ એ જે ઘરમાં જ રહેતા હતા, એક જ ઘરમાં રહેતા હતા, એટલે એમને સામાન્ય બાબતમાં થોડો ઝઘડો થયો. ઝઘડો થતાની સાથે જ અગાઉથી નક્કી કર્યા મુજબ એની સાથે એને પકડી અને ગળું દબાવવાનો પ્રયત્ન કર્યો, પણ શાંતિગીરીએ થોડો એનો બચાવ કરવાનો પ્રયત્ન કર્યો. એ અરસામાં કાંતિલાલે એનું માથું દિવાલ સાથે અથડાવ્યું અને નીચે પડી ગયો. એ દર્દમાં બૂમો પાડતો તો એ જ વખતે જાગૃતિએ ઓશિકાથી એનું મોં દાબી દીધું અને કાંતિલાલે ગળું દબાવ્યું અને ત્યાં એને હત્યા કરી. એના બાદ બપોરનો સમય હતો 2 થી 2:30 વાગ્યાનો. એટલે આ બંને જણાએ એ જે મૃતદેહ છે શાંતિગીરીનો એને ખાટલાની પાછળની આડશમાં મૂકી રાખ્યો અને રાત્રે એટલે 7-8ની રાત્રે 2:30 વાગે ફરીથી 12 કલાક પછી એમણે એક અન્ય વ્યક્તિની મદદ લીધી. એ વ્યક્તિ જે છે એ દીપક ઉર્ફે મુન્નો છે. જે પ્રકારે જાગૃતિનું જીવનશૈલી હતી, એટલે કે જે રીતે પરપુરુષોના સંપર્કમાં હતી, દીપક યુવાન હતો એટલે જાગૃતિ થોડો આકર્ષાયેલો પણ હતો. અને એ જ સમયે જ્યારે આ લોકો રાત્રે નક્કી કર્યા હતા કે આ મૃતદેહને આ જે લાશ છે એને ડિસ્પોઝ ઓફ કઈ રીતે કરવી, એ જ ટાઈમે દીપક આવી ગયો અને એને પછી એ લોકોએ તરત જ કીધું કે તું પણ આમાં સામેલ છે, તારે પણ જાગૃતિ સાથે સંબંધ છે અને તું અમારી સાથે આના હત્યામાં સામેલ છે એવું અમે કહીશું. એટલે એનો ઉપયોગ એ રીતે કર્યો કે તું અમારી સાથે ચાલ અને આ જે લાશને ડિસ્પોઝ ઓફ કરવાની છે એમાં તારે મદદ કરવી પડશે. એટલે દીપક એ ડરના માર્યા અને જાગૃતિ પ્રત્યેનું એનું જે આકર્ષણ હતું એમાં એ સામેલ થયો. ત્યારબાદ આ લોકોની પાસે 4 વ્હીલ એટલે લાશને લઈ જવા કે બીજા અન્ય કોઈ ડિસ્પોઝ ઓફ કરવા માટેનું વાહન નહોતું. એટલે એમને એક મિત્ર લલિતભાઈ ઉર્ફે ટીનાભાઈનો સંપર્ક કર્યો અને એવું કહ્યું કે અમારે થોડીક મેડિકલ ઇમરજન્સી છે અને અમારે એક 4 વ્હીલરની જરૂર છે. તો એ 4 વ્હીલર એમણે જે લલિતે છે ત્યાંની એક કંપનીમાં મૂકેલી હતી, ત્યાંથી જ એણે ગાડી મંગાવી અને એ ગાડીમાં આ લોકો લાશ લઈને કેનાલ ઉપર ગયા
અને ત્રણેય જણાએ એ લાશને ત્યાં કેનાલમાં ફેંકી દીધી. જે પોસ્ટમોર્ટમ રિપોર્ટ છે એમાં જે માથામાં થયેલી અને દિવાલથી થયેલી ઇન્જરી એ છે, અને જ્યારે આને ઊંચો નહોતા કરી શકતા ત્યારે એને ઘસડી હતી એ લાશને, એટલે જે મરણ થયા પછીની ઈજાઓ રૂપે એની કોણીઓને વગેરે જે છોલાયેલું હતું એ પણ એનો ઉલ્લેખ છે. હાલ આ બંને આરોપીઓને અટક કરવામાં આવેલા છે અને સુરેન્દ્રનગર ધાંગધ્રા પોલીસને આ સોંપવામાં આવશે. મેં જેમ અગાઉ જણાવ્યું એમ, જ્યારે 7 તારીખે આ જે બનાવ બન્યો, હત્યાનો બનાવ બન્યો, ત્યારબાદ કાંતિલાલ ઉર્ફે ભરત, એટલે જે અત્યારે જેની ધરપકડ કરવામાં છે આરોપી અને જાગૃતિ, આ બંને શાંતિગીરીના ઘરમાં ત્રણેય જણા સાથે જ રહેતા હતા. એટલે એમને ક્યાંય જવાનો કે ભાગી જવાનો કોઈ એમણે વિચાર્યું જ નહોતું, કારણ કે પહેલેથી નક્કી હતું કે જ્યારે શાંતિગીરી નહીં મળે અને લોકો પૂછશે તો શરૂઆતના તબક્કામાં એવું કહેવાનું છે કે એ ટ્રકના વર્ધીમાં ગયેલો છે, અને થોડા સમય પછી એવું કહેવાનું છે કે હમણાં શાંતિગીરી ત્યાંની કોઈ એજન્સી સાથે જોડાયો છે સારા પગારે, એટલે હમણાં ઘણા લાંબા સમય સુધી એ ઘરે નહીં આવી શકે. એટલે એનો નંબર પણ બદલી નાખ્યો છે અને એણે ના પાડી છે કે મારો કોઈએ સંપર્ક કરવો નહીં. અમારું ટેકનિકલ એનાલિસિસ જે છે, એનાલિસિસમાં 7 તારીખે છેલ્લો એનો ફોન ઓન છે, એટલે 8 તારીખથી આ મૃતકનો શાંતિગીરીનો ફોન હંમેશાના માટે બંધ જ આવેલો છે. અને આજે કાંતિલાલ અને જાગૃતિ છે એ રૂટીન લાઈફ જીવતા હતા ત્યાં સુધી. અકસ્માત મોત જે નોંધાયેલું છે ધાંગધ્રા પોલીસ સ્ટેશન ખાતે, તો એ અકસ્માત મોતની તપાસમાં આ કડી ખુલવા પામેલી છે. આ જે બનાવ જે બન્યો છે, અથવા તો આ જે આરોપીઓએ પોતાની પ્રાથમિક પૂછપરછમાં જે પ્રમાણે ગુનાની ઘટનાને વર્ણવી છે અને એના લગતા જે સાક્ષીઓ પણ મળ્યા છે, અને સાક્ષીઓએ પણ આ વાતને સમર્થન આપેલું છે કે હા, આ પ્રકારનો બનાવ બન્યો હતો. એટલે હવે આ આધારે ધાંગધ્રા પોલીસ ત્યાં 300 હત્યાનો ગુનો નોંધશે. આખી ઘટનામાં ગુનો છુપાવવા માટે આરોપીઓએ શાંતિગીરીનો મોબાઈલ પણ બંધ કરી દીધો હતો અને ગામમાં એવી અફવા ફેલાવી હતી કે શાંતિગીરીને મોટું કામ મળતા તે 2 વર્ષ માટે બહાર ગયા છે અને તેમનો નવો નંબર કોઈને આપવાનો નથી. ત્યારબાદ આ આખી ઘટનામાં બંને પતિ પત્નીની જેમ સોલડી ગામમાં જ રહેવા લાગ્યા, એટલે કે જાગૃતિ અને કાંતિ. આશ્ચર્યજનક વિગત એ છે કે આ હત્યાનો 1.5 વર્ષ પહેલાં જાગૃતિએ શાંતિગીરી અને કાંતિના મિત્ર જે યુનુસ મેમણ છે એ શાંતિગીરીની હત્યા કરવા માટે 25,000 રૂપિયાની સોપારી હતી, અને આખી ઘટનામાં યુનુસે હત્યા કરવા ન માંગતો હોવાથી શાંતિગીરી ઊંઘતો હતો ત્યારે તેના ફોટા પાડી જાગૃતિને મોકલી આપ્યા અને પૈસા પડાવી લીધા હતા. શાંતિગીરી ઘરે પાછો આવતા જાગૃતિને ખબર પડી હતી કે યુનુસ તેને છેતરી ગયો છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ પીઆઈ વીબી આલની ટીમે સુરેન્દ્રનગર કેનાલમાંથી મળેલા અજાણ્યા પુરુષના મૃતદેહ અંગે સ્થાનિક પોલીસે અકસ્માતનું મોત ગણાવ્યું હતું અને 2 મહિના સુધી આખી બાબતમાં તપાસ કર્યા બાદ આ તપાસ દરમિયાન યુનુસ મેમન અને સોપારીવાળી કડી હાથ લાગતા પોલીસે જાગૃતિની અટકાયત કરી હતી અને કડક પૂછપરછમાં જાગૃતિ ભાંગી પડી અને સમગ્ર કાવતરાની કબૂલાત કરી હતી. આજે આખી સુરેન્દ્રનગરમાંથી જે ઘટના સામે આવી એને લઈ તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો, ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.